વલસાડ જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ આવ્યો। મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું। દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે, તો કિનારા નજીકની ગામોને પણ સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। જે પણ કિનારા નજીકના ગામો છે ત્યાં તંત્ર તરફથી સૂચના અપાઈ। વલસાડ જિલ્લામાં ગત રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉપરવાસમાં આવી ભારે વરસાદને લઈને મધુબન ડેમની અંદર ઇનફ્લો 78,000 ક્યુસેસ પાણી છે, જ્યારે આઉટફ્લો જે છે 75,000 ક્યુસેસ પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમમાંથી છોડાતું પાણી હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વાપીની દમણગંગા નદીમાં અત્યારે જે છે બંને કાંઠે વહી રહી છે અને આ જે નદી છે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે બીજી તરફ મછવારાઓ જે છે પોતાના જીવના જોખમે મચ્છીમારી કરતા દેખાઈ રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં જે ભારે વરસાદ જે છે તેને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ જે છે એની અંદર પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ પડવાની સંભાવના હોય, જેને લઈને વહીવટીતંત્ર જે છે અહીંયા આગળ સજાગ દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।